તો ગુડ મોર્નિંગ હેમાલય, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારા અત્યારે 7 વાગ્યા છે અને આપણે હમણાં ઉઠ્યા છે. તો આખી રાત વરસાદના વાવાઝોડું રહ્યું છે. વરસાદ એવો પડ્યો અને વાવાઝોડું એવું હતું, જો બદરી ફૂઈ ગઈને છે. અને આપણે અહીં પોણી થઈ ગયેલું બધી, તો અહીંથી ખાટલો અંદર લઈ ગયેલો, હવે વારવાનો બાકી છે. તો ચાલો ખાટલા બાટલા બધો વાળી લઈએ અને પછી જઈએ ઘેર બાજુ, નદી બાજુ ફરે. યાદ તો પોણી આવ્યું છે લગભગ નદીમાં, બતાવું બરાબર. તો મિત્રો હાલ 7:30 વાગ્યા છે અને આપણે આવ્યા છે નદી બાજુ. જુઓ, અને નદીમાં પોણી આવી ગયું છે. ઝરમર વરસાદ ચાલુ છે અને નદીમાં પોણી આવ્યું છે. જુઓ તમે, આવતું જ છે, મતલબ પોણી આ વરસાદ જે રાતે પડ્યો ને એનું પોણી છે. મહીસાગરનું મંદિર છે અને હોમ મહાદેવનું મંદિર છે, બરાબર. હવે શ્રાવણ ચાલુ થવાનો છે, જોઈ લો તમે. દેવગોળા મહાદેવ, જોરદાર વાતાવરણ લાગે છે, મસ્ત. અને પોણી ચાલુ જ છે, મતલબ આવવાનું. અને પોણીનો અવાજ તમે સાંભળી શકતા છો, બરાબર. મહીસાગર બ્રિજ છે, આ નદી છે. જો કે આ વરસાદનું જ પોણી છે, હા, પોણી છે વરસાદનું. મહીસાગર જે ડેમમાંથી પોણી આવે એ ડેમનું પોણી નહીં આવે, મહીસાગર બ્રિજનું વરસાદનું પોણી. જો તો ચાલો મિત્રો, 1-2 રીલ શૂટ કરું પછી જાઉં ઘેર, કારણ કે વરસાદ ચાલુ છે અને પડી જઈશ તો ખોટો પાસે બીમારી પડી. આપણે આવી ગયા છે ઘેર અને આવતા પડી જશે. રોજનો પણ ખબર પૂછતે હું ઘેર જોતું નથી, મારો કોન્ટેક્ટ સંભળાત નહીં. ખબર પૂછતે નહીં ના આવે, નાવું પૂછ્યું એટલે વરસાદમાં પડી જાય. સાબિદી ઉરી હા, ઊંઘે છે. લાઇટ ચાલુ નહીં, રાતનું નહીં. ઓહો, બારે કરી ઘણું બધું મેં નાખી. નદીમાં પોણી આવી છે. જી આવ્યો તે તો વરસાદ પડી તેવું જ. નહીં નાખો તો મિત્રો. હા, 9 વાગ્યા આવ્યા છે. ટિફિન તૈયાર થઈ ગયું છે અને જવાનું છે ક્વારી પર. પણ વરસાદ તો જેવો ને એવો ચાલુ છે. વરસાદ ચાલુ છે. ના જો ભાઈ એ ખબર ના કંપની તો કઈ હાલવાની છે. જો કે અત્યારે 9:30 વાગ્યા છે અને હાલ જે કાલે જે 24 કલાકની આગાહી કીધેલી, ખૂબ ભારે વરસાદની આગાહી, એ મતલબ જે આગાહી હતી એ સાચી પડી છે. અને આ બાજુ પોણી તમે જુઓ, રાતે વાવાઝોડું વરસાદ એટલો બધો આવ્યો કે પોણી ભરાઈ ગયું છે બધે ફૂલ. અને આપણે મહીસાગરમાં જ આવી ગયું છે પોણી. અને આપણે આવી ગયા છીએ ક્વારી પર, બરાબર. બેનકોટ પહેરીને આવી ગયા અને અત્યારે હાલ વરસાદ તો ચાલુ જ છે. જુઓ, બરાબર. પોણી ભરાઈ ગયું છે બધી ગાડી એમ ભરાઈ જુઓ, એમને એમ પડ્યું છે. કેમ ગાડી કોઈ આવ્યું નહીં. પ્લાન્ટવાળા એક લાવ્યા છે ખાલી, તો પ્લાન્ટમાં ઉપર બેઠા છે. જુઓ, હમણાં લાઇટ બાઇટ તો છે નહીં, એટલે આપણે મૂકવાનો ફોન ચાર્જિંગમાં. ફોન ચાર્જિંગમાં મિલી પછી મળીએ. થોડુંક આ બાજુ ફરી આવું. આપણું બાઈક કંઈ પડ્યું છે. કોટ આપણે કાઢી નાખ્યો, મતલબ મૂકી દઈએ ગાડી. રેનકોટ આપણે પહેરીને આવેલા. કોઈ મને તો પાછું તકલીફ પડે છે નહીં જવા, બરાબર.
જો આ બાજુ બધું પોણી થઈ ગયું છે અને મહીસાગરમાં જો પાણી આવ્યું પણ એટલું બધું નહીં આવ્યું પણ આવ્યું છે ખરું એમ. મમ્મી ગઈ હતી ખેતરમાં બેસન શાક ખાવાનું એમ નાખવું અને ઓલી રમકેલી અમુને બધા અને આજે આગળવાની રજા છે એટલે તમે બધા ઘેર જ દફતર લઈને બેહો બધું તો દેસાપને બધું લઈને બેઠેલા અને એને રમાડેલી રિયાને અને પછી આપણે આવતા રહ્યા કોરી પર બરાબર. જો ઝરમર ચાલુ જ છે આ બધું પાણી ભરાઈ ગયું છે બેરે આવ્યા છે બાઇક લઈને કારણ કે રસ્તો અત્યારમાં શું હોય પેલું એ થઈ જાય એમ સ્લીપ મારે ને બાઇક એટલે પણ આપણે મોબાઈલમાં ચાર્જિંગ હતું ને તો મેં કીધું ચાલો કોરી પર જઈએ ને ચાર્જિંગ કરી અહીં લાઇટ તો નહીં કરતું પણ ઇન્વર્ટર છે એટલે ચાલે એમ બરાબર. તો તમને ઓફિસમાં બતાવું કે ઓફિસમાં પાણી ભરાઈ ગયું છે. ઓકે જો ઓફિસમાં પાણી પી ગયું છે. આ છે ને પાણી અહીંથી આવી જાય છે ધારોમથી. તો જાઓ કરી આપણું કામ ફરી મળીએ. તો મિત્રો હાલ 7 વાગવા આવ્યા છે અને આપણે આખો દિવસ આજે કશું કામ કર્યું નહીં કારણ કે લાઇટ જ નહોતું. હમણાં બેરે વાયર આ કેબલ ખરો ને હમણાં પેલા વાયરમાં આવેલા તો એક કેબલ બરી ગયેલો રાત્રે. તો રાત્રે વાવાઝોડું વરસાદ હતો આ કેબલ જો આ એક કેબલ અહીં પડ્યો છે અને આનો કેબલ નાખ્યો છે બ્લેક. ઓફિસનું લાઇટ બરી ગયેલું અને એમાં છે ને આ ટેબિલાઇઝર ખરું નહીં બરી ગયું છે. તો હમણાં હાલ વાયરમેન થોડો વરસાદ ઓછો થયો મતલબ ચાલુ જ હતો. આજ તો આખો દિવસ વરસાદ ઓછો થયો જ નહીં એવું કહો તો ચાલે પણ હમણાં હાલ વાયરમેન આવ્યા અને હરકું કરી આલી તો લાઇટ હમણાં ચાલુ થઈ છે. એમ તો ઇન્વર્ટર આપણે ચાલુ હોય છે પણ જે મેન લાઇટ મતલબ લાઇટ આવે ડાયરેક્ટ પ્લાન્ટમાંથી એ વાયર બરી ગયેલો. તો હમણાં હાલ કમ્પ્લીટ કરીને મેં હમણાં હાલ જ ચાલુ કરી છે બરાબર. તો જો હમણાં હાલ વરસાદ થોડો બંધ થયો છે બાકી હમણાં ધમધમાઈને પડતેલો તો જો કે હવડે જ બંધ થયો છે. જો આ પોણી બધું ભરાઈ ગયું છે અને આ તો ખાસ અમે લગભગ ઓફિસમાં 2 જ જણા હતા કારણ કે વરસાદ જેટલો હતો તો કોઈ ના મળે. એ ભાઈ જતા રહ્યા ગયા ચારના અને હું અહીં છું અને એક ભાઈ બીજા આપણે એંગાડી રહેશે મતલબ સ્થાયી એ ખાવા જશે અને બીજા પ્લાન્ટમાં છે પાછા બરાબર. તો વરસાદ જે આગાહી હતી એવો વરસાદ પડ્યો હતો ધમધમાઈને બરાબર. જે આગાહી હતી ને કાલે જે એલર્ટનો મેસેજ પડેલો એવો જ વરસાદ ફૂલ પડી ગયો. એવા બધું પાણી ભરાઈ ગયા આપણે અને તમે આગળ વિડીયોમાં પણ જોયું કે નદીમાં મહીસાગરમાં પણ પાણી સવારમાં આવી ગયેલું અને અત્યારે પાછું વધી ગયું હશે કારણ કે આખો દાડો વરસાદ ચાલુ જ હતો એટલે વરસાદનું પાણી આવી ગયું હશે બરાબર. હમણાં જ્યોતિનો ફોન આવેલો હતો કે એવું હોય તો વેરા સુધી ઘેર આવી જતું પણ હવે વરસાદ તો હાલ એવડો બંધ થયો હતો પણ કદાચ શું ખબર એવડો પાછું ચાલુ થઈ જાય કોઈ નક્કી નહીં એવું છે. તો નાઇટવાર આવશે તો આપણે પાછું ઓન નહીં થાય કદાચ નહીં આવે તો મારા પાછું ઓન થશે કોરી પર બરાબર. તો આપણે પેલા ભાઈને રેનકોટ આવ્યો છે અને ભાઈ જાય ખાવા હું જ્યારે સુધી ખાઈ આવો તો ભાઈ મને ખાવા દેવાની સમજણ પડે બરાબર. દેડકા બોલે છે તો સંભળાય ને અવાજ છે ને એટલે આવું કામ છે. તો ચલો મિત્રો મળીએ આગળ વિડીયોમાં બરાબર. ઘેર જવાની તો વાત છે પેલા ભાઈ ખાઈને આવે પછી હું જઉં. ખાધી તે ખાધી પણ તે હા મને કઈ નાખે પડે એ નાલે પડે એમ કોતા શું ખાવું છે ખરું હા રાવ ને બટાકા ને ખાવાનું આખો દાડો ચાલુ છે ચાલુ ઉરી ક્યાં છે ઉરી એમ કહેશે પેલો જો શું ખાવું છું ખાધી નહોતી ખાઈ લો ને
ખાવા ખાઈ લીધું છે અને આઈ રહ્યો ખાધી છે ખાધ્યું શું ખાધ્યું અને ભાઈ કહી ગયો મેં ઘરમાં છે અને હું તો ખાઈ બીજી છે જેથી ખાઈ બીજી વરસાદ તો ચાલુ જ છે ને જેથી જવાનું ખાઈ ભાઈ શું કહેતા વાત કરવાની હા છે તમે જાઓ કે ચમ થોડી વાર બેસીએ પછી વિચારીએ જ્યારે જેવું તો જવું પછી જરૂરી તો બરાબર ચાલુ જ છે ધંધામાં